કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ જેનું નામ છે દ્વિપદી પ્રમેય. શું નામ છે? દ્વિપદી પ્રમેય. જેવું નામ તેવું જ કામ. શું કામ? તો કે ભાઈ બે પદ વાળું દ્વિપદી પ્રમેય, બે પદોનો ઉપયોગ કરીને કરવાનું છે. જેમ કે તમને લોકોને એક વસ્તુ ખબર હશે, એક તો કયું a + b નો વર્ગ. ચાલો a + b ની 0 ઘાત શું થશે? બધાને ખબર છે 1 થશે. a + b નો વર્ગ શું થશે? સોરી 1 લઈ લો. ચાલો a + b ની 1 ઘાત શું થશે? દરેક વ્યક્તિ કહી શકશે કે a + b થશે. અગર હું પૂછું a + b નો વર્ગ શું થશે? તો તમે કહેશો સર a નો વર્ગ થશે + 2ab થશે + b વર્ગ થશે. ચલો a + b ની 3 ઘાત શું થશે? તો તમે કહેશો સર a ઘન થશે + 3a વર્ગ b થશે + 3ab નો વર્ગ થશે + b નો ઘન થશે. તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાનું છે ને, આપણે આ નાનપણમાં ઘણીવાર ઘણા બધા ક્લાસમાં મેથ્સના સર તમને કરાવેલું હશે પાસ્કલ્સનો ત્રિકોણ. પાસ્કલનો ત્રિકોણ ધોરણ 10 માં પણ કેટલી વાર કરાવતા હોય છે. કેટલા લોકોને ખબર છે પાસ્કલનો ત્રિકોણ? 1 1 1 પછી શું થશે? 1 અને 1 2. અહીંયા આમ તો 0 થી ચાલુ થાય, 0 1 1 પાછું 1 નું 1 જ લખાશે. 1 2 1. હવે તમે જો 1 થી આગળ 1 લખશો તો 1 3, કારણ કે 1 ને 2 3 થશે, પાછું 2 ને 1 3 થશે અને 1 થશે. તો તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા સહગુણકો ચેક કરો. શું સહગુણકો કેવી રીતે આપવામાં આવ્યા છે? પહેલા પદમાં શું હતું? 1 હતું. બીજા પદમાં શું છે? 1 1. બીજા પદમાં 1 2 1 1 3 3 1. હવે જુઓ કેટલા લોકો મને a + b ની 4 ઘાત લખાઈ શકે. તો a + b ની 4 ઘાત માટે શું કરીશું? અહીંયાથી જોઈશું. પહેલા 1 નું 1 લખી દઈશ, 1 અને 3 4 લખી દઈશ, 3 અને 3 6, 3 અને 1 4 અને 1 જે આવશે 1 આવશે. ચલો આ જોઈને મને કેટલા લોકો લખાઈ શકશે? બીજું શું ઓબ્ઝર્વેશન છે? તો બીજું ઓબ્ઝર્વેશન છે કે ભાઈ પહેલા પદનો જેટલી પણ ઘાત આપી હોય, 3 ઘાત હોય તો 3 ઘાત, 2 ઘાત હોય તો 2 ઘાત, 1 ઘાત હોય તો 1 ઘાત. સો 4 ઘાત છે તો હું લખીશું a⁴. પછી શું થાય છે? દરેક વખતે એક ઘાત ઘટતી જાય છે. જો a ની ઘાત શું થાય છે? ઘટતી જાય છે. ક્યાં સુધી ઘટે છે? જ્યાં સુધી 0 ના થઈ જાય. તો a ની 4 ઘાત છે તો અહીંયા શું આવશે? a નો ઘન આવશે, a નો વર્ગ આવશે, a આવશે અને a⁴ એટલે કે 1 આવશે. એવી જ રીતે અહીંયા b છે ને, એનો મતલબ શું છે? b⁴ છે. અહીંયા કાઈ નથી એટલે શું છે? b⁴ છે. તો b⁴, b⁴1, b⁴2, b⁴3 અને b⁴4. બીજું સહગુણકો ક્યાંથી મળશે? તો કે અહીંયાથી પાસ્કલના ત્રિકોણ પરથી. આને શું કહેવામાં આવે છે? પાસ્કલનો ત્રિકોણ. તો શું આવશે જવાબ? પહેલામાં 1 આવી ગયું, અહીંયા 4 આવશે, 6 આવશે, 4 આવશે અને 1 આવશે. ચલો કેટલા લોકો મને આ લખીને આપી શકે? જલ્દીથી લખી દો. a + b⁵. જલ્દીથી કમ્પ્લીટ કરી આપો. લખી શકો a + b⁵ શું આવશે? a⁵ + 5 a⁴b પ્લસ શું થશે? 6 + 4 10 a³ b² પ્લસ 10 a²b³ પ્લસ 5 ab⁴ પ્લસ b⁵. તો પાસ્કલનો ત્રિકોણ અગર મને ખબર છે તો હું ડાયરેક્ટલી લખી શકું છું. પણ અગર તમને એવું પૂછી લેવામાં આવે, બીજી એક વસ્તુ પણ છે. બીજી શું વસ્તુ છે કે ભાઈ કેટલા પદો હોય? અગર હું લખું છું તો કેટલા પદો હોય છે? તમે પદો ચેક કરો. જ્યારે એક પદ હતું દ્વિપદી પ્રમેય એટલે કોને કહેવામાં આવે? જેમાં બે પદોનો સરવાળો આપેલો છે અને એની કેટલીક ઘાત છે. બે પદોનો સરવાળો છે અને એની કેટલીક ઘાત છે. તો અહીંયા મને કહી દો a + b ની 0 ઘાત હતી તો પદ કેટલા હતા? 1. 1 ઘાત હતી પદ કેટલા હતા? 2. 2 ઘાત હોય તો પદ કેટલા છે? 3. 3 ઘાત છે તો પદ કેટલા છે? 4. 4 ઘાત છે તો પદ કેટલા છે? 5. સમજાય છે વસ્તુ? આ ક્યાંથી મળે છે? અગર તમે ઓબ્ઝર્વ કરશો, જસ્ટ અ મિનિટ. યસ, તમને એક ફોર્મ્યુલા ખબર હોય તો લાસ્ટ ટાઈમ તમે કરાવેલું કે 10 વસ્તુને આપણે આ વસ્તુ શીખ્યા છીએ x + y સમચય સંચયમાં. યાદ છે? x + y⁻z 10 ઘાત. આના કેટલા પદ આવતા હતા? આનું જ્યારે આપણે શું કરતા હતા? વિસ્તરણ કરતા હતા. પદ કેટલા મળતા હતા? તો કે 10 વસ્તુઓને 3 ભિખારીને વેચવાની છે. 10 વસ્તુઓને કોને વેચવાની છે?
3 જરૂરિયાતમંદ વ્યક્તિઓને વેચવાની છે. અહીં આપણી પાસે કેટલી વસ્તુ છે? 5 વસ્તુઓ. કેટલી વ્યક્તિને વેચવાની છે? 2 વ્યક્તિને વેચવાની છે. તો જવાબ શું આવતો? તો 10 + 3 - 1 c 3 - 1. તો અહીંયા જવાબ શું આવશે? તો કે કેટલી ઘાત છે? 5 ઘાત છે. તો 5 + 2 - 1 c 2 - 1 એટલે કે શું આવશે આન્સર? 6c1. જવાબ શું આવશે? 6. આનું જનરલાઇઝ વસ્તુ કરી નાખી. જનરલાઇઝ એટલે કે a + b n આવે તો જવાબ શું આવે? a + b n આવે તો કુલ કેટલા પદો મળશે તમને? તમે કહેશો n + 2 - 1 c 2 - 1 એટલે જવાબ શું મળી ગયો? n + 1 c1 = n + 1. કુલ કેટલા પદો મળશે? હંમેશા n + 1 પદો મળશે. તો કે a + b n હશે તો કુલ પદો કેટલા મળશે? n + 1. ચલો જલ્દીથી આ વસ્તુ લખી લો. આ પાસ્કલ લો શું દર્શાવે છે એ પણ મેં તમને બતાવું છું. તો સૌથી પહેલા આને લખી લો એકવાર. ચલો લખી લીધું. નીચેવાળી વસ્તુ લખવાની હતી ખાસ. લખી લીધી. ચલો આગળ જાઉં છું. કુલ પદો કેટલા આવશે? a + b n હશે તો n + 1. ઓકે ચલો અહીંયા આવી જશે. હવે જે 1 છે શું આપ્યું છે? 1. તો સૌથી પહેલું કામ તમારું છે n. આ જે ઘાત આપી છે એને શું માનવાનું? n ઘાત માનવાનું. એટલે કે તમે અગર ઓબ્ઝર્વ કરશો તો આ શું છે? 0c0. આ શું છે? 0c0. આ શું છે? 1c0 1c1. આ શું છે? 2c0 2c1 2c2. અગર ઓબ્ઝર્વ કરતા જાઓ તો જલ્દી 3c0 3c1 3c2 3c3. સમજ પડે છે? 4c0 4c1 4c2 4c3 4c4. કહેવાનો મીનિંગ કે હું આને શું દર્શાવી શકું છું? આને આ રીતે દર્શાવી શકું છું. 5 ઘાત છે તો n બરાબર શું લેવાનું? 5 એટલે કે 5c0 a5 + 5c1 a4 b1 5c2 a³ b² 5c3 a² b³. પછી શું આવશે? 5c4 a b4 અને 5c5 b5. તો મીનિંગ શું છે? મીનિંગ એક જ વસ્તુ છે કે અગર મને પૂછી લેવામાં આવે a + b n પૂછી લેવામાં આવે, શું પૂછવામાં આવે? a + b n જે મારા દ્વિપદી પ્રમેયને સરખી રીતે દર્શાવે છે. તો જવાબ શું આવશે? તો કે n છે તો nc0 a n થી શરૂ થશે b0 થી શરૂ થશે. a n અને b0 આવશે પ્લસ શું થશે? આમાં nc1 થઈ જશે. એની એક ઘાત ઘટી જશે એટલે a n - 1. b શું આવશે? તો કે b1 આવશે પ્લસ nc2 a n - 2 b2 પ્લસ ડેશ 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 લખી દેજો ncr a n - r br પ્લસ ડેશ 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 ncn bn. શું આવશે? આ રીતનું પદ આવશે. આખું પદ આખું લખજો a0 bn. તો જ્યારે આપણે કોઈ પણ કોનું a + b n નું એક્સપાન્શન કરીશું તો જનરલ વસ્તુ કેવી આવશે? nc0 a n b0 nc1 a n - 1 b1. સમજાય છે પણ? અને આ શું છે? r નું પદ. સોરી કયું પદ છે આ? tr+1 નું પદ. યાદ રાખજો r+1 નું પદ છે. કયું પદ છે? r+1 નું પદ. ચેક કરો કેવી રીતે? તો કે 0 છે પહેલું છે અને 2 છે ત્યાં 1 છે 3 છે ત્યાં 2 છે તો r+1 હશે ત્યાં r આવશે. તો આ જે પદ મળે છે કયું છે? r+1 નું પદ. કયું પદ છે? r+1 નું પદ. ચલો જલ્દીથી પહેલા આ એક એક્સપાન્શન લખી દો. જો તમને બતાવી દઉં. જલ્દીથી ઓબ્ઝર્વ કરો. જો બહુ જ સિમ્પલ ચેપ્ટર છે. અગર બોર્ડની દ્રષ્ટિએ જોવા જઈએ તો બોર્ડના બહુ જ સિમ્પલ ક્વેશ્ચન્સ આના પૂછાતા છે. જ્યારે કે જનરલની વાત કરીએ તો થોડું ઘણું ડિફિકલ્ટ બની શકે. બરાબર છે? હવે જો તો વ્યાપક પદ કયું મળી ગયું અને વ્યાપક પદ કેવું છે? કયું? tr+1 તમને કયું મળી ગયું? તો કે ભાઈ ncr a n - r b r. કોનું વ્યાપક પદ છે આ? a + b n નું. સમજાય છે? વ્યાપક પદ પહેલું પદ બીજું પદ શોધી શકો આ રીતે. હવે આનામાંથી જવાબ યસ. બે વસ્તુ આપણે શીખવાની હતી એ શીખી છે આપણે 1 અને 2. ઓકે હજી થર્ડ વસ્તુ શીખવાની છે એ પણ જોઈ લઈએ. જસ્ટ અ મિનિટ.
યસ ઓકે તો પહેલા એક કામ કરો આટલું લખી લો એટલે આપણે કેટલાક ક્વેશ્ચન્સ જોઈ લઈએ શું કરી લઈએ કેટલાક ક્વેશ્ચન્સ જોઈ લઈએ चलो बीजू भी एक वस्तु लखी शकाय समेशन पण लखी शको તમે summation of NCR r equal to 0 to n r equal to 0 to n NCR a raised to n minus r b raised to r તો આ પણ નું લખવાનું સ્વરૂપ છે કોની વાત થઈ ગઈ આ a b raised to n a b raised to n ને શું લખી શકો તમને બધાને ખબર છે summation of an વ્યાપક પદ તો વ્યાપક પદ થી લખી શકાય એવું સ્વરૂપ છે r ની કિંમત ક્યાંથી ક્યાં ચાલુ થાય છે 0 થી n સુધી જાય છે એટલે કુલ પદો કેટલા આવશે n+1 કુલ પદો કેટલા આવશે n+1 चलो जस्ट अ मिनट चलो जल्दी शोधी लिए पदों बधा शोधो बराबर एक आ शोधવાનું છે એક આ વસ્તુ શોધવાનું છે બે વસ્તુ શોધીએ પછી આગળ જઈએ આપણે चलो 2x 3y ની 5 ઘાત શું આવશે તો સૌથી પહેલા આપણને ખબર છે શું આવે NC0 એટલે 5C0 2x raised to 5 3y raised to 0 plus 5C1 2x raised to 5 minus 1 એટલે શું આવશે 4 3y raised to 1 plus શું આવશે 5C2 2x raised to 3 3y raised to 2 plus 5C3 so I'll say 2x raised to 2 3y raised to 3 plus 5c4 2x raised to 1 3y raised to 4 plus 5c5 3y raised to 5 चले सिंपल जल्दी बोलो શું જવાબ આવશે 5c0 શું થશે 1 5c0 થશે 1 2 raised to 5 એટલે 32 2 raised to 5 કેટલા થાય 32 32 x raised to 5 plus 5c1 કેટલા થશે 5 2 raised to 4 શું થશે 16 16 पंचा 80 ગુણ્યા 3 એટલે 240 x raised to 4 y 5c2 શું આવશે 5 ચોક 20 છેદમાં 2 10 10 ગુણ્યા 2 નો 3 ઘાત એટલે 8 80 80 ગુણ્યા 9 72 એટલે 720 x cube y square plus 5c3 5c3 શું આવશે 5c3 જેટલું એટલે કે 10 10 into 4 40 40 into 27 ને તમે કામ કરો 270 into 4 શું થશે 0 સાચો કટાઈ 7 વધી 2 વેચો કાટને વેદા 1080 so 1080 x square y cube x square y cube હવે 5c4 છે એટલે શું થાય 5 થાય 5 into 2 10 3 raised to 4 એટલે 810 x y raised to 4 plus 3 raised to 5 છે કેટલા છે 243 so 243 y raised to 5 તો આ શું થઈ ગયું એનું વિસ્તરણ થઈ ગયું કોનું વિસ્તરણ 2x 3y નું વિસ્તરણ કેટલા લોકો આ રીતના વિસ્તરણ કરી શકશે સિમ્પલ છે એકદમ સિમ્પલ ચેપ્ટર છે તમારે બોર્ડની વાત કરું તો બહુ જ સિમ્પલ ચેપ્ટર છે પણ જ્યારે જેબલની વાત કરીએ છીએ ત્યારે થોડા લેવલના ક્વેશ્ચન્સ આવશે ને એ પણ આપણે ડીલ કરી લઈશું ચલો આનું વ્યાપક સ્વરૂપ કોઈ લખી શકે
આનું કોઈ વ્યાપક સ્વરૂપ લખી શકે તો હું લખી શકું tr + 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 5cr 2x raised to n minus r and 3y raised to r. આનું વ્યાપક સ્વરૂપ છે બરાબર. આ પણ તમને સમજમાં આવી જવી જોઈએ વ્યાપક સ્વરૂપ. હવે અહીંયા જો આનો એક્સપાન્શન શું થશે સેમ વસ્તુ જે રીતે આ હતું એ રીતે જ તો જોઈએ કે 5c0 શું થશે 5c0 x raised to 5 minus 1/2x. જો માઈનસ મેં આમાં લઈ લીધું છે એટલે કે આને હું શું લખી શકું પ્લસ minus 1/2x minus 1/2x ને હું શું લખી શકું પ્લસ minus 1/2x. so x raised to 5 minus 1/2x plus 5c1 x raised to 4 minus 1/2x raised to 1 આને તો 0 પાવર છે અહીંયા કેટલી પાવર આવી ગઈ 1 પાવર આવી plus 5c2 x raised to 3 minus 1/2x raised to 2 plus 5c3 x raised to 2 minus 1/2x raised to 3 plus 5c4 x raised to 1 minus 1/2x raised to 4 plus 5c5 minus 1/2x raised to 5. ओके तो जल्दी जवाब बोलो શું આવશે 5c0 0 સોરી 1 x raised to 5 ડિવાઇડ માં શું છે કાઈ નથી એટલે x raised to 5 આવશે પ્લસ કે માઈનસ આવશે કારણ કે એકમાં માઈનસ છે બાકીનો બધા પ્લસ છે તો માઈનસ આવશે 5c1 શું આવશે 5 x raised to 4 નીચે શું આવશે 2x આગળ જઈએ 5c2 શું થશે 10 હવે તમે જો માઈનસ નો વર્ગ છે એટલે શું થશે ધન થશે અને x નો ઘન પણ શું છે ધન છે so 10x³ divided by 4x² માઈનસ કે માઈનસ કારણ કે માઈનસ નો ઘન છે અયુગ્મ ઘાત છે તો શું આવશે ઋણ જવાબ આવશે એટલે 5c3 થશે 10x² divided by 8x³ चलो આગળ જઈએ 5c4 શું આવશે આન્સર 5 so plus 5x divided by 16x raised to 4 minus 1 divided by 32x raised to 5 तो जल्दी जवाब बोलो શું આવશે તો કે ભાઈ x raised to 5 minus 5/2 x³ plus 10/4 એટલે 5/2 x minus શું આવશે 5/4 1/x plus 5/16 1/x³ plus કે minus 1/32 1/x raised to 5 સમજાય છે કરી શકશો આજનો વિસ્તરણ ઈઝી છે ને ચલો લખી લો चलो આગળ જઈએ જસ્ટ અ મિનિટ ચલો હવે તમે એવું પૂછી લેવામાં આવે ક્યારે આવી રીતે કોઈ સ્ટેપ આપી દેવામાં આવે કરવા માટે જો શું છે 101 raised to 4 અને 0.99 raised to 5 નો દ્વિપદી પ્રમેય નો ઉપયોગ કરી જવાબ શોધો કોનો ઉપયોગ કરીને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને શોધવાનો છે તો 101 ને હું શું લખી શકું 100 1 raised to 4 જેનો આન્સર શું આવશે બધાને ખબર છે 4c0 100 raised to 4 plus 4c1 100 raised to 3 1 ની ગમે તે ઘાત લો આપણે ગુણાકાર કરવાની જરૂર છે 1 raised to 1 લખવાની જરૂર છે નહીં ને ચલો આગળ જઈએ 4c2 100 raised to square 4c3 100 plus 4c4
આન્સર બોલો શું આવશે 4C01 છે 100^4 એટલે કેટલા આવશે 10^8 આવશે પ્લસ 4C1 શું આવશે 4 100^10^6 પ્લસ 4C2 બોલો 4C2 શું આવશે 6 10^4 પ્લસ 4C3 4 100 પ્લસ 1 સો જલ્દીથી બોલો આનો જવાબ શું આવશે 401 આનો જવાબ શું આવશે 4 મીંડા આમાં કેટલા મીંડા આવશે 6 અને આગળ કેટલા આવશે 1 2 3 4 5 6 7 8 લાસ્ટમાં આન્સર બોલો છેલ્લું પદ છે 1 એનાથી આગળ 0 એનાથી આગળ 4 1 0 વધશે પછી 6 આવશે પછી 1 0 પછી શું આવશે કેટલા 0 થયા 3 ને 3 6 થઈ ગયા ને પદ આગળ કેટલા છે અહીંયા 6 પદ છે એટલે 4 આવશે પછી 1 0 પછી 1 1 આવશે 1 0 4 0 0 6 0 4 0 1 આન્સર લખી લો 1 0 4 0 6 0 4 0 1 છે સિમ્પલ કે અઘરું છે આ સિમ્પલ જ છે ને બસ તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ 4C1 વાળી ચલો હવે લખો 0.99 વાળું એમાં શું આવશે 100 minus 1 minus 0.1 1 minus 0.01 raised to 5 બરાબર 0.1 minus 0.01 આવું બી લખી શકો 1 minus 1/100 raised to 5 હવે યા તો પોઈન્ટ માં લખો તો કોઈ ઇશ્યુ છે નહીં આની શું થશે જવાબ શું આવશે 5C0 1 raised to 5 પ્લસ કે માઈનસ માઈનસ કેમ કારણ કે 1/100 એક જ વાર આવશે આગળ શું આવશે 5C2 હવે હું 1 ને લખતો નથી કારણ કે 1 તો દર વખતે 1 જ રહેશે 5C2 1/100 પ્લસ 5C3 1/100 નો સ્ક્વેર માઈનસ 5C4 1/100 નો ક્યુબ જસ્ટ અ મિનિટ કે ભૂલ છે હા 5C1 આવશે અહીંયા 5C2 અહીંયા આવશે 5C3 પ્લસ 5C4 1/100 ની 4 ઘાત પ્લસ 5C5 1/100 ની 5 ઘાત તો ચાલો જલ્દી જવાબ બોલો શું આવશે 5C0 raised to 1 એટલે આ તો 1 જ આવવાનું છે માઈનસ અહીંયા શું આવશે 5/100 એટલે 0.05 પ્લસ 5C2 શું થશે 10 ડિવાઇડ બાય શું આવશે 10 હા 10000 એક સુનોડી જશે એટલે શું વધશે આને શું લખાશે 0.001 માઈનસ 5C3 બી શું આવશે 10 જ આવશે નીચે શું આવશે 10 ની કેટલા મીંડા 6 મીંડા એક કાઢી નાખો એટલે શું લખાશે 0.00001 આગળ જઈએ 5C4 શું આવશે 5 5C4 શું આવશે 5 નીચે શું આવશે 10^8 પ્લસ 5C5 શું આવશે 1/10^10 આના આગળ લખવું હોય તો તમે લખી શકો અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ આવશે પેલા માઈનસ વાળો લઈ લો પેલા પ્લસ વાળો લઈ લો પ્લસ વાળા કેટલા છે 1 પ્લસ 0.1001 પ્લસ 5 ઓકે તો 1.001 પ્લસ માં છે પછી કેટલા મીંડા પછી 8 મીંડા એટલે 8 માં પદે 5 આવશે 1 2 3 4 5 6 7 8 1.001 માઈનસ માં શું આવશે તો માઈનસ માં સીધી વસ્તુ છે 0.05 પછી આ વસ્તુ આમાં એડ થશે કેટલા 0 પછી 1 છે 4 0 પછી 1 2 3 4 5 આમાં શું હશે 10^10 એટલે 10 પછી આવશે તો કેટલા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 હવે આમાંથી બાદ કરીએ પહેલા કેટલા મીંડા છે ચેક કરો 1 2 3 4 5 6 7 8 અહીંયા કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 બે શું વધારી દો પાછળથી બાદ કરવાનું ચાલુ કરો 0 માંથી 1 જશે એટલે શું આવશે 9 9 માંથી 0 જશે એટલે શું આવશે 9 5 માંથી 0 જશે એટલે 4 માંથી 0 જશે એટલે 4 પછી પાછા 0 ચાલુ થઈ જશે 0 0 0 0 0 1 એટલે કે અહીંયા બે 0 આવી જશે એ પાછું 9 થી ચાલુ થશે પાછું 9 થી ચાલુ થશે એટલે આગળ શું આવશે યસ 9 આવશે પછી પાછું 0 આવી જશે જસ્ટ અ મિનિટ આપણે કાપતા જઈએ શું કર્યું મેં 1 ને યુઝ કરી લીધા 0 ને યુઝ કરી લીધો 5 ને યુઝ કરી લીધો 0 ને યુઝ કર્યો આ 0 સાથે કયો આ 1 ને 9 લઈ લીધા પછી આ 0 પાછા 9 મળ્યા પછી 1 આવી ગયો એટલે શું થશે આગળ 0 આવશે નહીં ફક્ત 1 આવશે 1 બી નહીં 0 જ આવશે
કેમ? કારણ કે મેં અહીંયા કાપીને 9 લખ્યા તો અહીંયાથી કાપીને શું લખવું પડે? 0 લખવું પડે ને. 0 માંથી 0 જશે એટલે શું થશે? 0 થઈ જશે. જસ્ટ અ મિનિટ. 0 માંથી 1 ગયા એટલે 9 આવી ગયું, પછી ને આગળનો 0 ગયો એટલે પાછો 9 આવી ગયો, પછી આ 0 ગયો એટલે 0 આવ્યો. હવે ડબલ 0 માંથી 0 5 જશે એટલે 10 માંથી 5 જશે એટલે 5, પછી જશું 9, 1 પોઈન્ટ ની જગ્યાએ 0.95. તો આન્સર આવશે 0.95099000499. બરાબર છે? સમજી શકાય છે? દ્વિપદી પ્રમેયનો કેટલી રીતે ઉપયોગ કરી શકો તમે? તો શું આવો તો બીજા દાખલા આપે તો તમે સોલ્વ કરી શકો? વેલ એન્ડ ગુડ. ચાલો જલ્દી લખી લો. ચાલો જલ્દી લખી લો. કેટલું સિમ્પલ છે તમે જોઈ શકો છો. ચલો એક સવાલ લખીએ નવો. લખો x plus y raised to 5 plus x minus y raised to 5 મેળવો તે પરથી √2 plus 1 raised to 5 plus √2 minus 1 raised to 5 શોધો. ચલો બોલો કઈ રીતે કરશું આને? x plus y raised to 5 બધાને ખબર છે શું આવશે? x raised to 5 plus 5x raised to 4y plus 10 શું આવશે? x raised to 3y square plus 10x square y cube plus y or 5xy raised to 4 plus y raised to 5. હવે આમાં જ્યાં તમને જ્યાં y ની અયુગ્મ ઘાત છે ત્યાં બધે માઈનસ આવશે. જ્યાં અયુગ્મ ઘાત છે ત્યાં માઈનસ હશે. હું અહીંયા લખવાની જગ્યાએ અહીંયા લખું છું. પહેલું પદ x raised to 5 ડન, minus 5x raised to 4y plus 10x cube y square minus 10x square y cube plus 5xy raised to 4 minus y raised to 5. ચલો કેટલું ઉડી જશે? માઈનસ વાળા પદ ઉડી જશે. તો બાકી શું રહેશે ચેક કરો. 2x raised to 5 પછી શું વધશે? પ્લસ 20x cube y square 10xy raised to 4. ચલો જલ્દી જાઓ લખો. કોની કિંમત મૂકવાની છે? x બરાબર તમારે શું મૂકવાના છે? x બરાબર √2 મૂકો, y બરાબર 1 મૂકો. બરાબર ને? તો x બરાબર 2 મૂકશો, √2 મૂકશો તો શું મળશે? 2 ની 5 ઘાત પ્લસ 20 √2 નો ક્યુબ 1 નો વર્ગ પ્લસ 10 √2 1 raised to 4. આનો જવાબ શું આવશે? √2 raised to 5 છે એટલે √2 into 2 4 √2 આવશે એટલે 8 √2. અહીંયા મળશે 8 √2. અહીંયા મળશે 22 એટલે 40 √2 પ્લસ અહીંયા શું મળશે? 10 √2. ટોટલ આન્સર શું થશે? 58 √2. શું આન્સર મળશે? 58 √2. ચલો કેટલા લોકો શોધી શકશે આ દાખલાઓ? બહુ સિમ્પલ છે યાર. શું આટલામાં મતલબ આ ચેપ્ટર ની વાત કરું એટલું સિમ્પલ ચેપ્ટર છે કે તમે આને એક જ દિવસમાં સોલ્વ કરી દેશો. ચાલો લખી લો. ચાલો બીજો એક સવાલ લખી લો. બધી વેરાયટીના એક એક ક્વેશ્ચન્સ કરાવું છું તમને. વડે વિભાજ્ય છે. જસ્ટ અ મિનિટ.
ચાલો અહીંયા શું છે આપણી પાસે ચેક કરો 49 વડે વિભાજ્ય છે તો સૌથી પહેલા 2^3n છે તો આને હું શું લખી શકું 2^3 ની n ઘાત એટલે કે આને લખી શકું 8^n - 7n - 1 હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો 49 છે કોનો વર્ગ છે 7 નો એટલે કે આના અવયવ શું પડશે 7 1 7 અને 49 અને અવયવ કેટલા છે 1 7 અને 49 આ બધામાંથી અગર જો 49 કોમન નીકળે આ જે પદ છે 49 ના કોઈ ગુણાકારમાં હોય તો તમે કહી શકો કે એ 49 વડે વિભાજ્ય છે આ જે પદ છે 49 ના ગુણાકારમાં હોય કોઈ બીના ગુણાકારમાં હોય તમે શું કહેશો આને અવિભાજ્ય વિભાજ્ય છે તો આને શું કરો સૌથી પહેલું કામ કરો 1 + 7n કરજો આનાથી ફાયદો શું થશે ચેક કરો 1 + 7n આના માટે આપણે એક કામ કરીએ પહેલા 1 + x⁴n નું ફોર્મ્યુલા બોલો શું થશે 1 + x⁴n હોય તો શું થાય તો તમને બધાને ખબર છે પહેલા તો 1 નો n ઘાત આવશે એટલે 1 જ લખાશે 1 ની કેટલી બી ઘાત લખો 1 જ લખાશે 1 + nc1 કારણ કે nc0 nc1 x⁴1 nc2 x² nc3 x⁴3 --ncn x⁴n થશે કે નહીં તો એ જ વસ્તુ અહીંયા લગાવો શું આવશે 1 + nc1 7 + nc2 7^2 + nc3 7³ --ncn 7^n -7n -1 તો પહેલા વસ્તુ જુઓ 1 - 1 શું થશે ઉડી જશે પહેલા શું થશે 1 - 1 ઉડી જશે અને ઓબ્ઝર્વ કરશો તો આ શું છે nc1 એટલે n 7n અને 7n પણ ઉડી જશે સો બાકી શું રહેશે nc2 7² nc3 7³ +-- ncn 7^n તો બધામાં 7 ની 2 ઘાત થી વધારે પદો છે 7 નો વર્ગ 7 નો 3 ઘાત 7 ની 4 ઘાત 7 ની 5 ઘાત 7 ની n ઘાત તો આમાંથી કોમન શું આવશે 7^2 એટલે nc2 nc3 into 7 થઈ જશે પછી કારણ કે 2 ઘાત તો બહાર કાઢી લીધી +-- ncn 7^n - 2 અને ઓબ્વિયસ છે કે આ શું હશે હંમેશા ધન પૂર્ણાંક હશે 7² વડે ગુણાયેલું છે તો તમે શું કહી શકો 49 વડે વિભાજ્ય છે કહી શકો કે નહીં 49 વડે વિભાજ્ય છે એવું કહી શકો કે નહીં કહી શકો ને તો આ રીતના જે સ્વાધ્યાયમાં તમને દાખલો જોવા મળશે જે તમારે જાતે સોલ્વ કરવાનો છે ઓકે ચાલો લખી દો ચાલો હવે સવાલ પૂછાશે આપણને વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ શોધો વ્યાપક પદ શોધો તો સૌથી પહેલું લઈ લઉં ચાલો એક સવાલ છે चलो अगर आनु शोधવાનું હોય હજી આગળ જઈએ ઓકે તો આના વ્યાપક સ્વરૂપ શોધવાના છે શું શોધવાનું છે વ્યાપક સ્વરૂપ શું આવશે વ્યાપક સ્વરૂપ એટલે આપણે બધાને ખબર છે pr+1 નું પદ શું આવશે pr+1 નું પદ બધાને ખબર છે 12cr 5x⁻12 - r into -3r બરાબર છે કે ખોટું છે જલ્દીથી જોઈને બતાવો બરાબર છે ને 12cr વાળો ફોર્મ્યુલા અહીંયા શું આવશે pr+1 શું આવશે જલ્દી બોલો 10cr કારણ કે જે અહીંયા n હોય ncr આવે પછી શું હશે પહેલા પદનું n - r બીજા પદ n ની જગ્યાએ શું લખવાનું છે 10 લખવાનું છે બીજું પદ શું છે 3y⁻r
અહીંયા બોલો કેટલું સિમ્પલ છે, આને શું લખી શકાય y 3 નો વર્ગ લખી શકાય કે નહીં, એની પાછી 20 ઘાત, તો કેટલી થઈ ગઈ ટોટલ ઘાત 40, સો આનો આન્સર આવશે 40 c r y raised to 40 minus r અને 3 raised to r. અહીંયા બોલો 9 છે, 3y plus 6z raised to 9 છે, પહેલા શું કોમન કાઢી શકો તમે, 3 raised to 9 કોમન કાઢી લો તો શું વધશે y plus 2z raised to 9, તો 3 raised to 9 તો હંમેશા બહાર આવશે, 3r plus 1 ની વાત કરીએ 15 વધશે 9cr, શું વધશે 9cr, પછી શું વધશે y raised to n minus એટલે કે 9 minus r and 2z raised to r. બહુ સિમ્પલ યાર, મતલબ શું કામ કરાવીએ છીએ. અગર આની વાત કરો, ચાલો જલ્દી બોલો શું આવશે, તો સિમ્પલ વસ્તુ છે, જલ્દી જવાબ બોલો. તો સૌથી પહેલા 35cr, પછી શું આવશે z raised to શું આવશે n minus z square raised to 35 minus r minus 3 divided by z square raised to r. અગર તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા શું જોવા મળશે, z square ઉપર 35 વડે ગુણાશે એટલે શું હશે 70 minus 2r, આ શું છે z square, ઉપરની સાઈડ લઈ જશે તો શું હશે -2r, તો પાછું -2r એડ થઈ ગયું, તો z raised to શું છે 70 minus 4r અને આગળ શું હશે -3 raised to r, 35cr. So last answer થશે 35cr minus 3 raised to r, z raised to 70 minus 4r. તો આનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું pr plus 1 નું ફોર્મ્યુલા. ચલો કેટલા લોકો લખી શકશે આ વસ્તુ, કરી શકશો ને વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ, ચલો લખી લો જલ્દીથી. ચલો હવે આપણે આગળ જોઈએ, દ્વિપદી પ્રમેયના દ્વિપદી વિસ્તરણનો સહગુણકોનો સરવાળો જોઈએ. ચલો આપણી પાસે ખબર છે x plus y raised to n બરાબર, તમે શું લખશો જલ્દી લખો, તમે લખશો nc0 x raised to n plus nc1 x raised to n minus 1 y raised to 1 nc2 x raised to n minus 2 y square dash 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 ncn y raised to n. સપોઝ તમે શું કરો, સ્માર્ટલી વર્ક કરો. શું સ્માર્ટલી વર્ક કરશો, x અને y ની જગ્યાએ 1 1 રાખી દો, x plus 1 1 મૂકી દેશો, x raised to ગમે તે ઘાત હોય શું આવશે 1, y raised to ગમે તે ઘાત હોય શું આવશે 1, તો તમને ડાયરેક્ટલી શું મળી જશે nc0 nc1 nc2 nc3 dash 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 ncn. અને આપણે આના વિશે જવાબ શોધ્યો તો શું આવતો તો 2 raised to n. કેવી રીતે આવે છે ખબર પડી ગઈ, 1 plus 1 raised to n જ્યારે કરશો ત્યારે તમને શું મળશે nc0 plus nc1 plus nc2 plus nc3 to લઈને ncn સુધી. સેમ વસ્તુ તમે એક બીજું કામ પણ કહી શકો કે -1 લેતે તો તમને 0 મળતે, તો 0 બરાબર તમે શું લખી શકો, ઇન્ફાઇનાઇટ સિરીઝ લખી હોય તો પણ લખી શકો અને સાદી સિરીઝ લખી હોય તો પણ લખી શકો. 0 raised to n, nc0 તો શું આવવાનું છે આપણને 1 ખબર છે, બટ અહીંયા જ્યારે લખશો તમે, ચાલો હું લખી દઉં છું nc0 plus ncn સોરી nc1, બટ યાદ રાખજો પાછળ શું આવશે -1 raised to 1 એટલે આ સુધી જશે. ચાલો લખું -1 raised to 1 nc2 -1 નો સ્ક્વેર plus nc3 -1 raised to cube ncn -1 raised to n. સો આનો ઓબ્ઝર્વેશન થી તમે શું ખબર પડશે, nc0 nc1 plus nc2 nc3 plus dash. અગર શું આવશે n યુગ્મ છે, n યુગ્મ તો શું આવશે ncn પ્લસ માં, અગર n અયુગ્મ તો -ncn, લાસ્ટ માં શું આવશે -ncn. એ તો સિમ્પલ છે, પણ આ તમને ખાલી સમજાવવા પડતું, બહુ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. મેઈન શું છે આ છે, મેઈન શું છે આ વસ્તુ છે, સમજી શકાય છે. તો કેટલા લોકો સમજી ગયા છે બંને વસ્તુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, લખી લો જલ્દીથી.
કેટલું ફાસ્ટલી અને કેટલું સિમ્પલી ક્વેશ્ચન્સ આન્સર છે આનામાં. ચલો મને એવું પૂછવામાં આવ્યું છે x + 3y⁸ નું સાતમું પદ શોધો. હવે પૂછવામાં આવ્યું છે z² + 2z/3 + 1/9 5 નું છઠ્ઠું પદ શોધો. બરાબર છે. સાતમું પદ, છઠ્ઠું પદ, ચાલો જલ્દીથી શોધો શું આવશે. x + 3y⁸ વ્યાપક સ્વરૂપ શું છે મને લખી આપો. r + 1 લખીને આપો જલ્દીથી. તો વ્યાપક સ્વરૂપ છે 8cr x⁸ 8 - r 3y⁸r. આ શું છે વ્યાપક સ્વરૂપ છે. તમારે શું જોઈએ છે t8 જોઈએ છે. તો r બરાબર શું લેશો r + 1 બરાબર 8 તો r બરાબર 7. t8 જોઈએ છે તમારે શું જોઈએ છે આઠમું પદ જોઈએ છે. આઠમું પદ r + 1 સાથે સરખાવશો એટલે r કેટલા આવશે 7. તો એ કિંમત શું મૂકવાની છે 8c7 x⁸ 8 - 7 3y⁸7. જલ્દી જવાબ બોલો 8c7 શું આવશે 8 x⁸ 1 3y⁸ એટલે 3⁸7 y⁸7. so answer will be ચલો 3⁸7 શું થશે 3⁴ થશે 81 27 27 7�2 27 is difficult. okay 2187 2187 શું આવ્યું 81 * 2 3⁷7 * 8 કરશો તો તમને શું મળશે xy⁷7 વચ્ચેનું પદ મળશે. બોલો 7 * 56 6 + 5 8 * 64 ને 5 9 + 6 8 * 8 ને 6 14 4 + 1 8 * 16 ને 1 17 xy⁷7. આ શું થઈ ગયું t7 નું પદ સોરી t8 નું પદ. આઠમું પદ છે કે સાતમું પદ છે સોરી સાતમું પદ શોધવાનું છે. ચલો પાછા રિટર્ન આવી જાવ તો તમને મેથડ તો સમજમાં આવી ગઈ હશે. શું શોધવાનું છે સાતમું પદ શોધવાનું છે એટલે r + 1 બરાબર તમારે 7 લેવા પડશે. તો r બરાબર 6 એટલે t7 is equal to શું આવશે 8c6 x⁸ 8 - 6 3y⁸6. so answer will be 8c6 એટલે 8 * 7 divided by 2 multiply 3⁶ એટલે કેટલા થશે 3⁴ 81 into 9 into x² y⁶. okay 2 4 જા દોડી જશે નો ઇશ્યુ. 81 into 9 શું હશે 9 and 8 9 72 729 સિમ્પલ. 729 into 4 into 7 એટલે 28 વડે મલ્ટીપ્લાય કરી દો. 28 વડે મલ્ટીપ્લાય 9 2 8 વધી 1 2 4 ને 5 7 14 8 9 અને 2 વધી 7 8 2 16 ને 7 3 વધી 2 8 7 56 ને 2 58 2 1 8 ને 6 14 4 વધી 1 0 વધી 1 2 20412 x² y⁶. ચલો કેટલા લોકોને સમજમાં આવી ગઈ કે કોઈ પણ પદ મને પૂછવામાં આવે તો હું આ રીતે સોલ્વ કરી દઈશ. અહીંયા મને શું કીધું છઠ્ઠું પદ એટલે r + 1 બરાબર મારે શું માનવાનું 6 તો r બરાબર શું આવશે 5. so t6 will be શું થશે t6 શું આવશે તમારું જલ્દી બોલો. પહેલા સૌથી પહેલા આ જોઈ લો z² + 2z + 1 આ કોનો વર્ગ છે કોઈ પણ કહી શકશે z + 1/3 નો વર્ગ છે. z + 1/3 નો વર્ગ એટલે અહીંયા ઉપર શું આવી જશે 10 આવી જશે ને. 10 આવી જતાની સાથે તમારો ફોર્મ્યુલા શું બની જશે તો કે 10c5 શું બનશે 10c5 યસ. પછી શું આવશે તો કે z⁻10 - 5 1/3 10 - 5. so answer will be 10 9 8 7 6 divided by 5 4 3
2 1 z रेस टू 5 1 डिवाइड बाय 3 रेस टू 5 जल्दी भाग जवा दिए तो 5 2 10 બીજું શું ભાગ જશે 4 2 8 ઓકે 3 એકવાર અહીંયા જતા રહેશે 2 6 આમાંથી 3 નો ઘન લઈ લો અહીંયાથી 9 જતા રહેશે તો બધું નીચેથી ઉડી ગયું ઉપર શું વધી ગયું 2 તો 2 2 4 7 28 7 4 28 નીચે આવશે 27 z રેસ ટુ 5 28 ના છેદમાં 27 z રેસ ટુ 5 કેટલા લોકોને સમજાઈ ગયું છે કે કોઈ પણ પદ પૂછાય આપણે એને કોના બરાબર દર્શાવી દેવાનું r+1 બરાબર દર્શાવી દેવાનું એટલે આપણને r મળી જાય કારણ કે આપણું જે વ્યાપક સ્વરૂપ છે t r+1 મું પદ છે કયું પદ છે r+1 મું પદ એટલે એવું નથી કે tr આપણને આપેલું છે આપણને શું આપ્યું છે એક પદ વધારાનું લઈને આપવાનું છે એટલે r ની કિંમત તમારે અહીંયાથી શોધવી પડશે ચલો કેટલા લોકો અહીંયા જે છે આ અહીંયા સુધીના બધા જ દાખલાઓ વ્યવસ્થિત રીતે ગણી શકશે છે સિમ્પલ કરી શકશો તો હું તમને હોમવર્ક આપી દઉં ચાલો પહેલા તો લખી લો જસ્ટ અ મિનિટ બહુ સિમ્પલ ચેપ્ટર થઈ ગયું ને આ તો સૌથી પહેલા સ્વાધ્યાય 8.1 માં આખું કમ્પ્લીટ બરાબર આખું સ્વાધ્યાય કરવાનું સ્વાધ્યાય 8.2 માં સ્વાધ્યાય 8.2 માં પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 4 5 6 ચાલો તો આ થઈ ગયું પ્રકરણના સુધીમાં જોઈ લઈએ થોડું ઘણું સ્વાધ્યાય પ્રકરણના સ્વાધ્યાય જે છે પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 प्रश्न नंबर 5 प्रश्न नंबर 6 प्रश्न नंबर 7 बराबर तो અત્યારે આટલી હોમવર્ક ના છે બરાબર આટલું હોમવર્ક તમારે કરીને આવવાનું છે બીજી વસ્તુ આ બધા દાખલાઓ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ એટલે કે એનું સોલ્યુશન શું તમને કરાવીશ પણ આઈ પ્રિફર કે તમે આ બધા દાખલાઓ ઘરે જાતે કરી શકો છો જેટલી વસ્તુ આપણે અહીંયા લર્ન કરી છે એ દરેક વસ્તુ તમે આનાથી સોલ્યુશન લઈ શકો છો ઓકે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લઈએ Thank you.